સાંભળ્યું આપણે, એમાં પણ એવું જ હતું કે યુગ પરિવર્તન થઈ રહ્યું છે. તો ચોક્કસ આપણે બધા કહીએ છીએ કે અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, પણ હું નથી માનતી કે કળિયુગ હોઈ શકે. કારણ કે જો કળિયુગ હોય ને તો કદાચ આપણને એમ થાય પણ કળિયુગમાં જ આપણે વધારે પરિવર્તન કરવાનું છે, અને સૌભાગ્યશાળી છે કે શ્રેષ્ઠ એવા આપણને યુગ પુરુષ વેદમૂર્તિ તપોનિષ્ઠ શ્રી રામ શર્મા આચાર્યજી આપણને શિષ્ય તરીકે સ્વીકાર્યા છે. તો ચોક્કસ યુગ નિર્માણ થઈને રહેશે. એમનું પોતાનું જે સાહિત્ય બનાવેલું છે, લખેલું છે, આપણે એટલા પુસ્તકો તો વાંચી નહીં શકીએ આપણે, પણ એમાંથી થોડુંક આપણે જોઈએ ને તો એમ થાય કે ના, ખરેખર આપણે સતયુગમાં તો કંઈક એટલું બધું સાધન સામગ્રી નહોતી, ભૌતિક સુવિધાઓ નહોતી, આપણે બધાએ જોયું છે. પણ હવે જે કળિયુગ છે તો બધી જ ભૌતિક સુવિધા આપણી પાસે છે. કોઈ પણ પાસે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય ને એની પાસે પણ આટલું પોતાનું ગુજરાન ચલાવી શકે ને એવી તો સામગ્રી હોય જ છે. એટલે આપણે ચોક્કસ અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, પણ પરિવર્તનની ભૂમિકામાં પણ આપણું જ એટલો શ્રેય બને છે, આપણું એટલું કર્તવ્ય બને છે કે ગુરુદેવે આપણને બતાવ્યું છે એ માર્ગ પર ચાલી અને ચોક્કસ સમાજ માટે કંઈક ઉપયોગી થઈ શક્યાનો આપણે આનંદ લઈ શકીએ. હવે આપણે જોઈએ કે શિશુનું નિર્માણ કઈ રીતે થાય છે. એટલે પૌરાણિક ચિત્રો દ્વારા કે પૌરાણિક વાર્તા દ્વારા આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ કે જીવ છે એ શિવનો અંશ છે. તો હવે આગળ આપણે ચિત્ર વાર્તા જોઈશું કે વિષ્ણુ ભગવાન છે જે શ્રીહરિ, એના બે સ્થાન બતાવેલા છે. એક વૈકુંઠમાં, સ્વર્ગલોકમાં વૈકુંઠ અને મૃત્યુલોકમાં ક્ષીરસાગર. આપણે બધાએ આ ચિત્રો જોયેલા જ છે અને ઘણી વખત આપણે દર્શન પણ કર્યા હોય છે. એટલે આ આપણે સરળતાથી સમજી શકાય એવું છે. અને બીજું જોઈએ છે કે એની બાજુમાં જે શ્રી માતા લક્ષ્મી છે ને એ ચરણોની સેવા કરે છે, એટલે એમના પગને દબાવે છે. તો આ ચિત્ર જોઈએ ત્યારે આપણને ધ્યાનમાં આવે કે એના ખરેખર અત્યારે ચાતુર્માસ ચાલુ રહ્યો છે, આપણે બધા જોઈએ છીએ, અનુભવીએ છીએ, અને ખૂબ જ અત્યારે જે વાતાવરણ છે ને, ખરેખર આપણે એમ કહીએ ને પણ ખરેખર શ્રેષ્ઠ વાતાવરણ છે. કારણ કે અત્યારના સમયમાં જ આપણે વ્રત ઉપવાસ અને સારું સાહિત્યનું વાંચન મનન ચિંતન કરીએ, જેમ ગુરુદેવે અત્યારે જ અમૃતવાણીમાં કહ્યું કે ચિંતન કરવું, મનન કરવું ને વાંચન કરવું એ શ્રેષ્ઠ તો છે જ, પણ એના જેવું આપણે ગુણ કર્મ સ્વભાવ આપણે બનાવીએ તો જ એ સાર્થક કર્મ કહેવાય. એટલે આપણે જોતા હતા કે ભાઈ વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોઢી રહ્યા છે અને માતા લક્ષ્મી છે એમનું ચરણોની સેવા કરે છે. તો વિષ્ણુ ભગવાન જે છે ને એ શું છે ખરેખર? ક્ષીરસાગરમાં પોઢી તો રહ્યા છે ને માતા લક્ષ્મીની સેવા કરે છે, અને પછી એમની નાભીમાંથી એક કમળ પુષ્પરૂપી સહસ્ત્રદળ પ્રગટ થાય છે, અને એની ઉપર બ્રહ્માજી પ્રગટે છે. એટલે બ્રહ્માજી પ્રગટે છે એટલે આપણે જોયું છે કે સર્જન કર્યું એ પૃથ્વીનું એ બ્રહ્માજી એ કરેલું છે. તો આ ચિત્ર આપણે વારંવાર આપણે દ્રશ્ય આપણે ઘણી વખત આપણે જોયું પણ હશે, દર્શન પણ કર્યા હશે. તો એ શું સૂચવે છે કે ભગવાન વિષ્ણુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થાય છે, એમાં શ્રી બ્રહ્માજી પ્રગટ થાય છે. એટલે હવે આગળ આપણે એના વિશેષ આપણે સમજૂતી આપણે સમજવું હોય ને તો આપણે એ પણ કહી શકીએ આપણે કે માતાના ગર્ભમાં જે બાળક છે ને તે પણ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ જ છે. પણ આપણે શું સમજીએ છીએ, આપણે કદાચ આપણે એમ પણ સમજીએ કે ના, આપણે ખુશી પણ થાય કે આપણી ઘરે શ્રેષ્ઠ સંતાન અવતરવાનું છે, એની માટે કરીને ખૂબ ખૂબ તૈયારી કરીએ, પણ ખરેખર તો એ શિવનો અંશ જ હોય છે. એટલે આ સૃષ્ટિમાં આપણે કદાચ સર્જન કે નિર્માણ કરવાનું હોય ને તો એ માત્ર ને માત્ર માતા જ કરી શકે છે. આપણને બધાને ધ્યાન છે. હવે આને ઉદાહરણ તરીકે આપણે જોઈએ ને તો વિષ્ણુ ભગવાન છે ને શેષ નાગ પર સુતેલા હોય છે, અને માતા લક્ષ્મી છે એ એમના ચરણોની સેવા કરે છે. તો શેષનાગ પર છે ને એ ગર્ભસ્થ શિશુ એટલે આપણું ચિત્ત બતાવવામાં આવે છે એમાં, અને લક્ષ્મીજી છે ને એને પ્રકૃતિ તરીકે બતાવીએ છીએ આપણે.
તો આને આપણે તાત્વિક રીતે જોઈએ ને તો આપણે એ પણ સમજી શકીએ કે સહસ્ત્રદળ છે એ આપણી માતાની માતાની ઓળ તરીકે આપણે ઓળખીએ છીએ કે ઓળમાં જ આગળ કે પાછળ રહેલું એનું સ્થાન નિશ્ચિત થઈ જાય છે. એટલે ચિત્ત અને પ્રકૃતિ એ બંનેનું પૂર્વજન્મનું સાથે આવે છે. જેવું એને વિચાર્યું હશે કે ક્યાં જન્મ લેવો, કયા માતા પિતાના ગર્ભમાં સ્થાન મેળવવું, એટલે આ રીતે ચિત્તનું નિર્માણ થાય છે અને માતા લક્ષ્મી એટલે આપણે પ્રકૃતિનું નિર્માણ થાય છે. હવે આપણે આગળ જોતા એવું આપણે સમજાય, ખૂબ આપણે વિચારીને ત્યારે આપણને એવું લાગે કે આ 5 તત્વથી તો સૃષ્ટિનું નિર્માણ થાય છે, આપણો મનુષ્ય જન્મ પણ એનાથી જ બને છે. તો આ 5 તત્વો કયા કયા? કે ભાઈ પૃથ્વી તત્વ, જલ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ. આ 5 તત્વો એનો કોઈ પણ વ્યક્તિને જન્મ લેવા માટે ખૂબ જ જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ અને પાછું પંચતત્વમાં જે વિલીન થઈ જાય છે. એટલે મનુષ્ય શરીર છે એ 5 તત્વોથી બને છે. એવી જ રીતે આપણે બધાએ જોયું જ છે કે ગાયત્રીના પણ 5 મુખ છે. મનુષ્ય જીવનના પણ 5, આપણે કદાચ ગાયત્રીના 5 મુખ શું કામ બતાડવામાં આવે છે કે એમાં જ 5 કોષનું નિર્માણ થાય છે. એ 5 કોષનું નિર્માણ થાય છે ને એટલે પછી આપણું જીવન વિકાસ પામે છે. અને આગળ જતા જેમ મનુષ્ય શરીર આપણને ધારણ કરીએ છીએ, પછી જેમ બાળકમાંથી તરુણાવસ્થામાં, પછી યુવાવસ્થામાં, પછી ગૃહસ્થ જીવન, પ્રૌઢાવસ્થામાં, આ રીતે એનો ક્રમિક વિકાસ આપણે જોઈ રહ્યા છીએ. એ જોતા જ આવીએ છીએ અને સતત ચાલુ જ રહેશે. એટલે 5 કોષોનું નિર્માણ થાય છે. ભાવનાબેન, એક મિનિટ. હા, કદાચ વચ્ચે મીટિંગ બંધ થઈ જાય, બધાને હા. જાણ કરવામાં આવે છે, તો ફરીથી ચાલુ કરીશું, કારણ કે આજે કંઈક ટેકનિકલ ઇસ્યુ છે. સૌથી પહેલા આવે અન્નમય કોષ. જેમ આપણે કોષોની વાત કરીને આપણે એવી રીતે અન્નમય કોષમાં આપણે શું જોઈએ? સૌથી પહેલા પૃથ્વી તત્વ આવે. એમાં રસ, રૂપ, ગંધ, સ્પર્શ, આ રીતે એનું જીવન બને છે. અને જે અન્નમય કોષ છે ને, આપણે પૃથ્વીમાંથી જોઈએ છીએ કે પૃથ્વીને આપણે રસમય બનાવીએ છીએ. એમાંથી જ અનાજ, ફળ, શાકભાજી, પાણી બધું જ આપણને પૃથ્વીમાંથી મળે છે. અને એ અનાજ આપણે ગ્રહણ કરીએ ને એટલે જ રજ્જુ ને વીર્ય બને છે. અને રજ્જુ વીર્ય બને ને પછી જ સૃષ્ટિનું નિર્માણ પ્રક્રિયા શરૂ થાય છે. એટલા માટે જ તો કહેવામાં આવ્યું છે કે સૌથી પહેલા ગર્ભવતી માતા છે, એમણે આહાર ઉપર ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આહાર ઉપર અને વિચાર ઉપર. શા માટે? કારણ કે સંતુલિત, સાત્વિક અને સંસ્કારિત આહાર લીધો હશે ને તો જ આપણે શ્રેષ્ઠ નિર્માણમાં આપણે સહભાગી થઈ શકીએ છીએ. અને આપણું શરીર પંચતત્વથી બને છે ને, એમાં પણ 3 વિભાગ પડે છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. સ્થૂળ એટલે પૃથ્વી તત્વ, સૂક્ષ્મ એટલે આપણા સંસ્કારો, પૂર્વ જન્મના સંસ્કારો, ને કારણ શરીર સંસ્કારો એટલે ચિત્ત અને મન. ફરી પાછું અહીંયા આપણું ચિત્ત અને મન આવ્યું. કારણ કે જેવી આપણે શેષનાગ ઉપર આપણે વિષ્ણુ ભગવાનને, શ્રી હરિને પોઢેલા જોઈએ છીએ, ત્યારે શેષનાગ એની ઉપર રક્ષણ કરે છે. એટલે ચિત્ત છે ને એ પણ ગર્ભમાં રહેલ શિશુની સાથે સાથે ચિત્ત અને પ્રકૃતિ સાથે આવે છે. પ્રકૃતિ પણ 3 ભાગમાં પડે છે: સત, રજ ને તમ. એના પણ પાછા 3 ભાગ આવે છે. એટલે સંતુલિત, સંસ્કારિત અને સાત્વિક ભોજન લીધું હશે ને તો ચોક્કસ આપણે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે આપણે નિર્માણ કરવું છે, આપણને જવાબદારી મળી છે, એ કર્તવ્ય પૂરો કરવાનો આપણને શ્રેય મળે છે. ગર્ભવતી માતાને શ્રેય મળે છે. અને ગર્ભ કઈ રીતે વિકસિત થાય છે તે આપણે જોઈએ. ગર્ભાધાનના 48 કલાક દરમિયાન ગર્ભ હજુ કલલ અવસ્થામાં જ હોય છે. ત્યાં સુધી કોઈ હજી એને સ્વરૂપ નથી મળ્યું. અને ત્યારે શું ગર્ભાધાન 48 કલાક દરમિયાન જે ગર્ભ સ્થપાય છે ને ગર્ભમાં,
ત્યારે એ કલલ અવસ્થામાં હોય છે. અને આમાં જળ તત્વ પ્રધાન રૂપે હોય છે. જળ તત્વ એટલે કારણ કે ગર્ભમાં પણ પાણી તો રહેલું જ છે અને રજ અને વીર્ય છે એ પણ પ્રવાહી સ્વરૂપમાં છે. અને ત્યારબાદ એમાં જળ તત્વ પ્રવેશે છે. ત્યારબાદ 48 કલાક પછી એની પ્રક્રિયા શરૂ થાય છે. એટલે બુદ્બુદ અવસ્થામાં આવે છે. બુદ્બુદ અવસ્થામાં આવે છે ને એટલે એને ગર્ભવતી મહિલાને ઉલટી થાય, ઉબકા આવે, એવી બધી એની પ્રક્રિયાઓ આરંભાય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે એને કાંઈક શરીરમાં ફેરફાર દેખાય છે. અને ત્યારબાદ જ્યારે 48 કલાક જળ તત્વના, 48 કલાક વાયુ તત્વના, ત્યારે એને ઉલટી ઉબકા એવું બધું ચાલુ થઈ જાય છે. પછીના દિવસોમાં એને ખ્યાલ આવે છે કે ના, મને ગર્ભ રહી ગયો છે. એટલે ત્યારે પૃથ્વી તત્વ ચાલુ કરો સંગીતાબેન. ભાવનાબેન, તમે શરૂઆત કરો. શરૂ કરી દઉં ને? હા, બસ બસ એ જ પૂછતી હા, હતી. તમે હા, બોલો. આજે કોઈ સ્ક્રીન શેર નહીં થાય, તમે બોલો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ઓકે. હા. હવે ગર્ભમાં જે પંચતત્વની છે એની નિર્માણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને અન્ય કોશિકાનું પણ નિર્માણ ચાલુ થઈ ગયું છે. અને ગર્ભવતી બેનને ગર્ભ રહ્યાને જાણ થાય છે. હવે આ સમય દરમિયાન આચાર, વિચાર, વિહાર અને રંગો, કપડાં, પહેરવેશ એનું ખૂબ મહત્વ રહેલું છે. કારણ કે અને ગર્ભવતી બેનને આપણે વારે વારે કહીએ પણ છીએ કે બેન, તમે અમુક રંગના જ કપડાં પહેરજો, અમુક જ તમારે સ્વાધ્યાય સત્સંગ કરવાનું. કારણ કે બધું આપણે ટીવી સિરિયલ આ તે બધું જોવાનું આપણે ના પાડીએ છીએ. અને આપણે આ વિચાર ઉપર ખૂબ મહત્વ દેવા છે. ગર્ભ સંવાદ કરવાનો હોય છે. હવે આમાં આપણે જોઈએ છીએ કે અંદર ગર્ભનો વિકાસ ચાલુ થઈ ગયો છે. શિશુ છે તે વિકસિત થઈ રહ્યું છે, એની નિર્માણ પ્રક્રિયા ચાલુ થઈ ગયું છે, એનું પંચતત્વ બનવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે ખૂબ જ વિચાર ઉપર ધ્યાન રાખવાનું છે. અને વિચાર ઉપર ધ્યાન રાખવાનું એટલા માટે કહેવામાં આવે છે કે જે તમે વિચાર્યું હશે એવું જ તમારું બાળક બનશે. તો હવે આપણે જોઈએ કે આપણે બધાએ મેઘધનુષ તો જોયું જ છે. અને જે મેઘધનુષ જોયું છે ને એમાં આપણે જોઈએ છે કે સૂર્યનો કિરણો પરાવર્તિત થાય છે ને એમાંથી જ મેઘધનુષ બને છે. એના રંગો કયા કયા છે? જાની, વાલી, પીનારા. એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રાતો. આ એના રંગો છે. આ જ રંગો એક આપણા સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે એમાં અદસ્ય રૂપે રહેલા છે. હવે દેખીતી રીતે તો આપણને આ રંગો દેખાશે નહીં. જ્યારે આપણે સૂર્યને જળ ચડાવીએ છીએ ત્યારે રંગો આપણે બહુ જ નિરખીને જોઈએ કે બહુ જ શાંત વાતાવરણ હોય ને, પવિત્ર સ્થળ હોય ને, તો આપણને રંગો દેખાય છે. મેઘધનુષ તો ચોમાસામાં ચોક્કસ આપણે જોઈએ છીએ. પણ આ જે રંગો છે ને એવા જ રંગોનું શરીરમાં, સૂક્ષ્મ શરીરમાં જે આપણા ચક્રો આવેલા છે ને એ બધા એને જ આધારિત છે. જો એ અનબેલેન્સ થાય ને તો વ્યક્તિ ચોક્કસ ક્યાંક ને ક્યાંક એનામાં ક્યાંક ખામી દેખાય, કાં માંદું પડે, કાં કંઈક એને તકલીફ થાય છે. આ બધું આપણે જોઈ શકીએ છીએ. તો એને સ્વસ્થ અને સુદ્રઢ બનાવવા માટે ચોક્કસ આપણે રંગો ઉપર ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. હવે આમાં આપણે જોઈએ છીએ કે પંચતત્વનું નિર્માણ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. તો હવે સૌથી પહેલા આવે જળ તત્વ. જ્યાં ગર્ભજળ છે ત્યાં શિશુનો વિકાસ થવાનો છે, બાળકનો વિકાસ થવાનો છે. તો તેની માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે? પહેલા તો આપણે શરીર અને વસ્ત્રોની સફાઈ આપણે પાણીથી કરીએ છીએ અને તેના દ્વારા જ આપણે શુદ્ધ થાય છે. અને ખાસ કરીને આપણે ગર્ભાવસ્થા દરમિયાન આપણે એવું બેનને કહેવામાં આવે છે, અને સામાન્ય લોકો પણ આને ઉપયોગમાં લઈ શકે છે કે સવારે ઉઠતા જ 2 ગ્લાસ પાણીના પીવા. શું કામ પીવામાં? બને શકે તો સેજ હૂંફાળું પાણી લેવાનું. કે શું કામ હૂંફાળું પાણી લેવાનું? કે એનાથી જે શરીરમાં રહેલા વિષાક્ત તત્વો છે એ મળમૂત્રની મારફતે આપણા શરીરમાંથી બહાર આવે છે ને શૌચ પ્રક્રિયા થાય ત્યારે બધું એનું શુદ્ધિકરણ થઈ અને બહાર નીકળી જાય છે.
એટલે ટોક્સિન આપણું બહાર નીકળી ગયું. હવે આપણે પાણી જે સામાન્ય આપણે પીતા હોય ને ત્યારે પણ આપણે એવી ભાવના કરવાની કે આ પાણી આપણને સ્વસ્થ બનાવી રહ્યું છે, પછી મધુર વાણી આપી રહ્યું છે, અને ખૂબ જ આપણને ઉપયોગી અને લાભકારક છે. કે પાણી પણ આપણને પચાવવું પડે છે, ખોરાક તો પચાવવો જ પડે છે, પણ પાણી પણ પચાવવું પડે છે. એટલે એને હંમેશા ઘૂંટડે ઘૂંટડે ધીમેથી પીવું. બહુ ઉતાવળમાં આવીએ, ક્યાંક થાકેલા પાકેલા હોઈએ તો આપણે પાણી પીવાનું ટાળવું જોઈએ અને શાંતિથી શાંત ચિત્તે આપણે બેસીએ. હવે તો પાણીને પણ ચાર્જ કરવાની આપણે બધા ઘણા વખત આપણા વિડીયોમાં જોયું હશે કે પાણીને ચાર્જ કરીને પીવાનું હોય છે, કંઈક ખાઈને તો ચાર્જ કરીને. એટલે એમાં એવી ભાવના કરવાની કે જે પણ આપણે ખાઈએ છીએ પીએ છીએ તે આપણે સ્વસ્થ બનાવે છે, નિરોગી બનાવે છે, દીર્ઘાયુષ્ય આપે છે, શીતળતા આપે છે, અને એ અનાજ અને ખોરાક અને પાણી એ અમૃત તુલ્ય બની જાય છે. આ રીતે આપણે જળ તત્વને આપણે વધારેમાં વધારે મહત્વ આપવાનું છે. પહેલાના લોકો જયારે એક ગામથી બીજે ગામ જતા ને ત્યારે પાણી અને ખોરાક સાથે લઈને જ જતા. કે ભાઈ શું કામ પાણી સાથે લઈને જતા? કે પાણી તો બધી જગ્યાએ મળતું હોય, પણ ના, એ પાણીમાં પણ ક્યારેક આપણે જોઈએ છીએ કે પાણી અને ખોરાક આપણે બધી જગ્યાએ હવે તો ભૌતિક સુવિધામાં આપણે 21મી સદીના જીવીએ છીએ એટલે બધી જગ્યાએ મળી રહેશે, પણ પેલાના લોકો એટલે પાણી સાથે લઈ જતા કે જેવું પાણી એવી આપણી વાણી. કદાચ આપણે જોયું હશે કે આપણે ક્યારેક આપણે બની શકે ને એવું તો આપણે અનુભવ કરી શકીએ છીએ કે જો આપણે પાણી પણ જો આપણે તાત્કાલિક પીધું હશે કે બહુ જ ઉતાવળમાં પીધું. કુંભ રાશિ માં અહીં હે એ ના તો તી વાંચી સુઠી કહીતી હતી ને કુંભ રાશિ હવે કુંભ રાશિ બહુ ખરાબ જરાય કોને આને છે મ્યુટ કરી દો ભાઈ. આપણી જરાય કોને ભાઈ, તું ભલે વાંચ, હું જરાય કોને એના તો દીજો સમય. વચ્ચે જે બોલી રહ્યા છે પોતાનું માઇક અનમ્યુટ કરી દો. આજે હા. ટેકનિકલ છે. ઓકે. એટલે આપણે પાણીને પણ આપણે પવિત્ર અને શુદ્ધ અને પ્રખર બનાવીને પીવાની આપણે સમજૂતી આપવામાં આવી છે. આપણે પાણીનો આપણે તો કદાચ પરંપરા અનુસાર સ્વીકારી લીધું છે, પણ જાપાનીઝ જે વૈજ્ઞાનિક હતા ને ડોક્ટર ઇમોટો, તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ શકો છો, કદાચ બધાએ જોયું પણ હશે કે પાણી ઉપર પ્રયોગ કર્યો કે આપણા શરીરની અંદર પણ 70% પાણી રહેલું છે અને પૃથ્વી ઉપર પણ 70% પાણી છે. એટલે એ લોકોને વિચાર આવ્યો કે ભારતીય સંસ્કૃતિના લોકોમાં એવી શું તાકાત ધરાવે છે કે ભાઈ એ લોકો જે પણ મંત્ર બોલે, કાંઈ પણ પેલાના જે આપણા ઋષિ મુનિઓ હતા એ આટલા બધા શાસ્ત્રો આપણને આપી ગયા છે, આટલું બધું પૌરાણિક જેને કહેવાય ને કે ઘણી બધી આપણને એવી રચનાઓ કરીને ગયા છે જે આજ દિન લગી શાશ્વત અને સમગ્ર માટે આપણે પૃથ્વી માટે આપણે જેને કહેવાય ને કે એનું આખું મહત્વ બનાવેલું છે અને આપણે પરંપરા પણ વણી લીધું છે. એટલે આપણે તો સમજીએ છીએ, પણ એ વૈજ્ઞાનિકને એવું થયું કે આની ઉપર જો શોધખોળ કરવામાં આવે ને તો વધારે આપણે આનો પ્રકાશ પાડી શકીએ. એટલે એને શું કર્યું કે ભાઈ 2 પાણીના ગ્લાસ લીધા, એને બરફથી થીજાવી દીધા, પછી એને પોતાની પ્રયોગશાળામાં રિસર્ચ સેન્ટરમાં એને પોતે એની ઉપર સંશોધન આરંભ્યું કે 1 ગ્લાસ પાણીનો હતો ને ત્યાં એ નેગેટિવ શબ્દ બોલ્યા હતા, બીજો ગ્લાસ પાણીનો તો બીજા રૂમમાં રાખીને ત્યાં પોઝિટિવ શબ્દ બોલ્યા હતા. હવે આ બંને પાણીનું જયારે પરીક્ષણ કરવામાં આવ્યું ને તો જે નેગેટિવ શબ્દ બોલ્યા હતા ને ત્યાં પાણીનો રંગ પણ બદલાઈ ગયો અને પાણી અણુઓનું બને છે તો એના અણુઓ પણ તૂટી ગયા હતા. જ્યાં પોઝિટિવ શબ્દ બોલ્યા હતા ને ત્યાં આપણે એકદમ સરસ મજાનું ક્રિસ્ટલ જેને કહેવાય ને હીરા જેવી ચળકતી આકૃતિ બની ગઈ અને તમે આરપાર જોઈ શકો ને એવું ચિત્ર બની ગયું હતું. અને ઘણા બધા એને પ્રયોગો કરેલા હતા. એટલે જળ તત્વનું આટલું બધું મહત્વ છે. આપણને એમ થાય કે પાણી તો છે સામાન્ય જ છે, પણ એને સામાન્ય ન ગણી શકાય. હવે આવે છે અગ્નિ તત્વ. આ તત્વના શુદ્ધિકરણ માટે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ આપણે લેવો જોઈએ, જેથી કરીને આપણે પોતાનામાં તેજસ્વીતા અને પ્રખરતા બનાવી શકીએ. અને
આપણે એને કઈ રીતે ઉપયોગ કરવો, અગ્નિ તત્વ મેળવવા માટે આપણે કદાચ ધ્યાનમાં નહીં હોય કે ઘણા લોકો હવે ફ્લેટમાં રહેતા હોય તો પડદા રાખે છે અને દરવાજા પણ 24 કલાક બંધ હોય છે, જ્યારે આવ જાવ કરે ત્યારે જ ખુલ્લા છે. પણ એવું નહીં કરવાનું. બની શકે તો બારી બારણા ખોલવા, સૂર્યપ્રકાશ અને ગરમી અને હવાની આવજાવ થઈ શકે એટલું તો દિવસમાં થોડાક કલાકો આપણે ખુલ્લા રાખવા જ જોઈએ. અને જે સૂર્યના કિરણો છે ને, અલ્ટ્રાવાયોલેટ અને અલ્ફા વાયોલેટ, એ કિરણો પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. હવે તો વિજ્ઞાન પણ સ્વીકારે છે કે અલગ અલગ રંગોની સૂર્યમાં જે બોટલો કાચની આવે છે એમાં પાણી ભરીને રાખીએ તો અમુક રોગો પર આપણે એની ચિકિત્સા તરીકેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આપણા ગુરુદેવે જ એક પુસ્તક લખ્યું છે કે સૂરજ ચિકિત્સા વિજ્ઞાન, કે આવી રીતે અલગ અલગ રોગો પર ઘણું બધું વિસ્તૃતમાં છે પુસ્તક. તો એ ગુરુદેવનું પુસ્તક છે, એ સાહિત્ય થોડુંક વાંચીએ તો વિસ્તૃત માહિતી મળે. પણ અત્યારે આપણે અગ્નિ તત્વ ઉપર આપણે થોડુંક સમજશું કે આપણે જ્યારે યજ્ઞ કે પૂજા કરીએ ને ત્યારે કળશ પૂજન ત્યારબાદ તરત જ આપણે દીપ પૂજન લઈ લઈએ છીએ. તો કળશ અને દીપક એ બંનેના અગ્નિ, એ બંનેના સંમિશ્રણ જે થાય છે ને ત્યારે એક પ્રકારના તરંગો ઉભા થાય છે. જે તરંગો બને છે ને એનાથી વાતાવરણ પણ શુદ્ધ અને પવિત્ર બને છે. સાથે સાથે જ્યાં પૂજા કરતા હોય, યજ્ઞ કરતા હોય એ વ્યક્તિઓને પણ એનો ખૂબ જ લાભ મળે છે. અને પૂજા થઈ ગયા બાદ જે કળશનું જળ કે પાણી છે ને એ બધાની ઉપર છંટકાવ કરવામાં આવે છે. આપણે કદાચ નહીં જાણ્યું હોય પણ એ પાણી એટલું પવિત્ર અને ચાર્જ થઈ ગયું હોય છે, કારણ કે ત્યારે જે દરમિયાન આપણે પૂજા કરીએ છીએ ને ત્યારે બધાના પોઝિટિવ વિચારો હોય છે. એટલે વિચારોનું કેટલું મહત્વ છે કે જેનાથી કરીને કળશમાં રહેલું જળ છે તે પણ પવિત્ર અને ચાર્જ બની જાય છે. એટલે આપણે એ પવિત્ર જળ નો છંટકાવ કરીએ છીએ અને પછી ત્યારબાદ સૂર્યને અર્ઘ આપીએ છીએ. અને સૂર્યને અર્ઘ એટલા માટે આપીએ છીએ કે આ જળમાં તમારા જેવી તેજસ્વીતા, પ્રખરતા અને ઓજસ્વીતા આવે, જેથી કરીને અમે સ્વસ્થ, નિરોગી અને દીર્ઘાયુષ્ય બની શકીએ. ત્યારબાદ એ જળનું આપણે ગ્રહણ કરી શકીએ છીએ, પ્રસાદ તરીકે લઈ શકીએ છીએ. આ થયું અગ્નિ તત્વનું મહત્વ. હવે જોશું આપણે વાયુ તત્વ. વાયુ તત્વ માટે સવારનું વાતાવરણ છે ખૂબ જ સરસ અને લાભકારી હોય છે. અને તેનામાં વધારે પ્રમાણમાં ઓક્સિજન હોય છે. આપણે બધાએ જોયું છે, અનુભવ્યું છે કે સવારે આપણે વહેલા ઉઠવાથી વધારે ઓક્સિજન મેળવી શકીએ છીએ. ખુલ્લી હવામાં ટહેલવાથી પણ આપણે વધારે સારા પ્રમાણમાં ઓક્સિજન, શુદ્ધ હવા મેળવી શકીએ છીએ. એમાં આપણે જોઈએ ને તો પ્રાણાયામ છે ને એ ફેફસાનો વ્યાયામ કહીએ છીએ આપણે. ને શુદ્ધ ઓક્સિજન મળે છે પ્રાણાયામ કરવાથી. ને તે જ રીતે લોહી પણ જો પ્રાણાયામ કરવાથી, આપણા ફેફસાને વ્યાયામ કરવાથી આપણા ફેફસાને ઓક્સિજન તો મળે જ છે, એની સાથે સાથે આપણું લોહી પણ શુદ્ધ બને છે, રક્ત પણ શુદ્ધ બને છે. એટલે જ આપણે ગર્ભવતી બહેનોને કહીએ છીએ, આપણા સેશનમાં પણ ચાલુ છે, એક્ટિવિટીમાં પણ આપણે સાંજે 3:30, 4:30 થી 5 વાગ્યા સુધીમાં આપણે એક્ટિવિટીમાં આપણે પ્રાણાયામનું સેશન એક રાખેલું જ છે. કે જો તમારે ડોક્ટરની કાંઈ પણ માર્ગદર્શન હેઠળ આપણે પ્રાણાયામ કે આસન કરવા જોઈએ, કાંઈ જ જો શક્ય ન બને ને તો કદાચ એક ગર્ભવતી માતા છે કે સામાન્ય આપણે લોકો પણ છે ને, જો ઊંડા ઊંડા શ્વાસ લેવાનું આપણે ખાલી શ્વાસ ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત કરીને તો એ ધ્યાન પણ થઈ જશે અને આપણને સારું એવું ઓક્સિજન પણ મળી જશે. અને આનો લાભ આપણે બધા જ લઈ શકીએ. અને ગર્ભવતી માતા છે, એના ગર્ભમાં જે બાળક રહ્યું છે એને પણ ઓક્સિજનની એટલી જરૂર પડે છે. એટલે ગર્ભવતી માતાએ ખાસ કરીને પ્રાણાયામ તો ચોક્કસ કરવા જોઈએ. હવે આપણે જોઈએ કે આપણે યજ્ઞ કે હવન કરીએ છીએ ત્યારે અગ્નિ તત્વના સંયોગથી જે વાયુને શુદ્ધ કરવાની પ્રક્રિયા બને છે ને, એ વસ્તુ જે આપણે અગ્નિમાં હોમીએ છીએ ને એ કઈ નષ્ટ તો થઈ જ જાય છે, પણ એના જે ગુણો છે એ વાતાવરણમાં ફેલાઈ અને આપણને ખૂબ જ ઉપયોગી બનાવી દે છે. અને હવનમાં કે યજ્ઞમાં આપણે અલગ અલગ સમિધા
કે હવન સામગ્રીથી જો હવન કરીએ ને તો એનો ખૂબ બધો લાભ મેળવી શકીએ છીએ. એનાથી આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. એટલે જ આપણે યજ્ઞ કરતા હોઈએ, એટલે જ આપણે યજ્ઞ કરતા હોય ને ત્યારે બની શકે તો બહુ જ પાતળા કપડાં પહેરવા કે જેનાથી આપણને શુદ્ધ ઓક્સિજન મળે. જે વાતાવરણમાં સંવિધાન ને હવન સામગ્રીનો જે આપણે હોમ કર્યો છે, જે આહુતિ આપી છે, એનો આપણે ઘણો બધો લાભ મેળવી શકીએ છીએ. હવે આપણે એને વધારે ઊંડાણથી સમજવું હોય ને તો આપણે એક ઉદાહરણ લઈએ આપણે કે જ્યારે આપણને કંઈક તમારો વિડીયો ઓપન કરજો. એક જ મિનિટ વિડીયો બંધ થઈ ગયો છે. નથી. હા, બંધ કરી નાખી. કારણ કે ચાલુ નહોતું થયું ને એટલા માટે. હા, આપણને જ્યારે સારું નથી હોતું ને ત્યારે આપણે ગોળી દ્વારા કે દવા દ્વારા આપણે સારો થવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણે કદાચ માથું દુખતું હોય કે કંઈક તાવ આવતો તો આપણે ગોળી ખાઈ લઈએ છીએ, એટલે આપણને સારું થઈ જાય છે. પણ જો વધારે તકલીફ હોય તો આપણે ગોળી દ્વારા પણ સારું નથી થતું, ત્યારે ડોક્ટર પાસે જઈએ છીએ અને બની શકે તો આપણે ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલે ઇન્જેક્શન દ્વારા દવાનો આપણા શરીરમાં પ્રવેશ કરાવે છે. તો પણ કદાચ આપણને સારું ન થાય, આપણી તકલીફ વધી ગઈ હોય, રોગ વધી ગયો હોય, તો આપણને બોટલ દ્વારા નસમાં એ દવાના પ્રવાહી સ્વરૂપે આપણને પહોંચાડવામાં આવે છે. અને જો એનાથી પણ સારું ન થાય ને તો છેલ્લો ઉપાય આપણે આયુર્વેદમાં બતાવેલો છે. શાંતિકુંજ હરિદ્વારમાં પણ આપણે પ્રયોગ કરવામાં આવેલો છે કે યજ્ઞ દ્વારા પણ સ્વસ્થતા મેળવી શકાય છે. એના ખૂબ બધા પ્રમાણ છે. એટલે આપણે છેલ્લે આપણે શું આવે કે અગ્નિ તત્વ દ્વારા આપણે યજ્ઞ દ્વારા આપણે સ્વસ્થ તો રહી શકે છે, મન અને શરીર પણ સ્વસ્થ બને છે. એટલે કદાચ આપણે જોયું હશે કે આપણે સારું નથી થતું તો આપણે યજ્ઞનો લાભ લીધો, પણ યજ્ઞના ઘણા બધા લાભ છે કે જેનાથી આપણે સ્વસ્થ તો બની શકીએ છીએ, પણ આપણે એનો પૂરેપૂરો લાભ લેવો હોય તો ચોક્કસ આપણે યજ્ઞના માધ્યમમાં જવું જ પડે છે. એટલે જ ગર્ભવતી બહેનોને કહેવામાં આવે છે કે બની શકે તો 3જા મહિને, 5મા મહિને, 7મા મહિને તમે યજ્ઞનો લાભ લ્યો, અને શક્ય હોય તો દરરોજ લાભ લ્યો. આપણે બલિ બેસવાનું પણ આપણે બહેનોને કહીએ છીએ, જેની હવન સામગ્રી છે એનો ધુમાડો લેવાથી પણ એને જે વાતાવરણમાં ફેલાય છે એના વાયુ દ્વારા, તો એનો પણ લાભ આપણે ચોક્કસ લઈ શકીએ છીએ. હવે આવે પૃથ્વી તત્વ કે જેનાથી આપણું નિર્માણ પ્રક્રિયામાં વેગ મળે છે. તો પૃથ્વી તત્વમાં એ માટીમાં એટલું બધું પાવર રહેલો છે ને કે વિષ નિવારણ પણ એનાથી એની અદ્ભુત શક્તિ રહેલી છે કે માટીથી જ ખાલી આપણે ઉપચાર કરી શકીએ છીએ. તો કદાચ આપણને વિચાર આવે કે ખાલી માટીથી જ શું સારું થઈ જાય, પણ ના, ચોક્કસ માટીથી પણ સારું થઈ જાય છે. આપણે અનુભવીએ છીએ કે જ્યારે ગાંધીજી પોતાના આશ્રમમાં રહેતા હતા ત્યારે માટીનું લેપન કરી અને રોગોનું નિવારણ કરતા, અને માટીના લેપ દ્વારા જ આપણા શરીરના જે રોગો હતા એ માટીના લેપ દ્વારા જ ઘણા બધાને સારા થયાના દાખલા પણ આપણે વાંચ્યા છે અને સાંભળ્યા પણ છે. તો અને આજે આપણે જોઈએ છે ને કે માટી એક એવી વસ્તુ છે ને કે બાળકો છે ને એ પ્રકૃતિની ખૂબ નજીક રહે છે. આપણે કદાચ જેમ જેમ મોટા થઈએ ને તેમ પ્રકૃતિથી દૂર થતા જઈએ છીએ, પણ બાળક છે ને એ ખૂબ જ પ્રકૃતિની નજીક હોય છે, એટલે માટીથી પણ એ નજીક રહે છે. અને કદાચ આપણને એમ થશે કે આપણે શું કરીએ તો વધારે સ્વસ્થ રહી શકીએ, તો આપણે જોયું હશે કે પશુ હશે ને એ લોકો બહુ જ ત્યારે થાક લાગશે ને તો એ લોકો જમીન પર આળોટે છે, એટલે એનો થાક ઉતરાય, એટલે જમીનમાંથી પોષણ શક્તિ મેળવે છે. ને જેવી પોષણ શક્તિ મળે અને એ લોકોને રાહત થઈ જાય ને એ લોકો એટલે તાજગી બનાવે, તાજગી મેળવી લે છે. એટલે આ બધા ગુણો માટીમાં તો છે જ, પણ આપણે જાણતા નથી. એટલે આપણને થોડાક મોટા થઈ ગયા એટલે આપણે એમ થાય કે માટીમાં કેમ બેસવું. આપણે જોઈએ છીએ કે કોઈ તીર્થ સ્નાન હોય, ધાર્મિક સ્થાનો હોય,
ત્યાં બની શકે ને તો આપણે ઉઘાડા પગે ચાલવું જોઈએ. શું કામ ઉઘાડા પગે ચાલવું જોઈએ? કે ત્યાંની માટીમાં એવું તત્વ રહેલું છે, ત્યાંની ધરતીમાં એવા તત્વો છે કે જેનો સંપર્ક થવાથી પણ આપણે ઉર્જાવાન બની જાય છે, આપણે સ્વસ્થ બની જઈએ છીએ. અને બની શકે તો લીલા ઘાસ ઉપર ચોક્કસ ચાલવું જોઈએ, જેનાથી આપણને ઠંડક પણ મળે છે, પગમાં પણ આપણા બધા પોઈન્ટ રહેલા છે એટલે એ પોઈન્ટ પણ આપણા ચાર્જ થઈ જાય છે. આવું માટીનું એક તત્વ બનેલું છે, એનો આપણે પૂરેપૂરો લાભ લઈએ. અને આજે પણ વૃંદાવન, ગોકુળ, મથુરામાં આપણે જોયું છે રમણ રેતીમાં બધા આરોટે છે, તો એ શું બતાવે છે? એ જ બતાવે છે કે ભાઈ પૃથ્વી તત્વની વધારે નજીક જવું. આપણે ઘણી વખત જોઈશું રેતી નદીની હશે ને કે ક્યાંક મકાન બનતું હશે ને તો એ રેતી પર ચાલવું આપણને ગમશે. શું કામ? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણામાં પૃથ્વી તત્વ ખૂટે છે. પૃથ્વી તત્વને ક્યારેય નુકસાન થતું જ નથી, કારણ કે તો જ આપણું જીવન શક્ય બને છે, આપણો વિકાસ પણ તો જ શક્ય બને છે. પણ જયારે પૃથ્વીના સંપર્કમાં આવીએ છીએ ને ત્યારે આપણને રાહત મળે છે. કોઈ પણ તકલીફ હોય આપણને, તમે જોજો, તમે અનુભૂતિ કરી હશે કે ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક એવું મકાન બનતું હશે કે ક્યાંક આપણા ઘરની આસપાસ દરિયા કિનારે જાય ત્યારે બધા એ લોકો રેતી ઉપર ખુલ્લા પગે ચાલતા હોય છે. તો આનું કારણ એ કે ભાઈ આપણે એનો વધારે ઉપયોગ લઈ શકીએ, વધારે સ્વાસ્થ્ય મેળવી શકીએ અને વધારેમાં વધારે આપણે પૃથ્વી તત્વના સંપર્કમાં આવી શકીએ. આ થયું પૃથ્વી તત્વ. હવે આપણે આકાશ તત્વ તરફ જઈએ. આપણે આકાશ તત્વ શું બતાવે છે? એના શુદ્ધિકરણ માટે આપણે કદાચ જાણતા નથી કે આકાશ તત્વ એવું મહત્વ ધરાવે છે ને, એની વિલક્ષણતા એટલી બધી છે ને કે એનો જેટલો ઉપયોગ કરે એટલો ઓછો આપણે. કારણ કે એના જે આકાશ તત્વના સૂક્ષ્મ તરંગો છે, આપણે કોઈ નરી આંખે નહીં જોઈ શકીએ, પણ એના જે સૂક્ષ્મ તરંગો છે ને ખૂબ જ આકાશ તત્વના આપણને લાભકારી રહે છે. કે આકાશ તત્વ આપણા માટે કેટલું ઉપયોગી છે, ગર્ભવતી મહિલા માટે કેટલું ઉપયોગી છે અને સામાન્ય લોકો માટે પણ એટલું જ ઉપયોગી છે. કારણ કે આકાશ તત્વમાં એક ઈથર, આપણે વૈજ્ઞાનિક ભાષામાં એને ઈથર કહેવામાં આવે છે, વિજ્ઞાનિક ભાષામાં એને, કે આપણે જે વિચારો પહોંચાડીએ છીએ ને કોઈ મંત્રના માધ્યમથી કે શબ્દના માધ્યમથી, આપણે બધા જ એ તરત આપણને અસર કરે છે. એટલે કદાચ આપણે અનુભવ્યું હશે કે જોયું હશે કે હવે તો નાસાએ પણ બતાવી દીધું છે, વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે કે એક જ ગાયત્રી મહામંત્રો બોલવાથી એના જે તરંગો છે 1,10,000 કલામાં ફેલાય છે વાયુમંડળમાં અને તરત જ આપણને ઉર્જાવાન અને શક્તિવાન બનાવે છે. તો આ શું બતાવે છે? આ આકાશ તત્વની મહત્વતા બતાવે છે કે જો આકાશ તત્વ આપણા વિચારોને કંટ્રોલ કરી શકે છે, તો જેવા આપણે વિચાર કર્યા હશે ને તેવા વિચારો આપણે તરત ખેંચી લાવે છે આપણી તરફ. એટલે જ આપણે કહીએ છીએ કે બની શકે તો સકારાત્મક વિચારો જ કરવા, પોઝિટિવ જ વિચારવો. કારણ કે વિચાર છે એનાથી જ આપણો વિચાર કરીએ છીએ ને એવું જ આપણું જીવન બને છે. અને આ જીવન આપણું કેવું બનાવવું ને એ આપણા હાથમાં છે. કદાચ આપણે બધાએ જોયું હશે કે ઘણા બધા ઋષિ મુનિઓ થઈ ગયા, તપસ્વીઓ થઈ ગયા, એ લોકો બધાએ કેટલું બધું વિચાર્યું હશે, કેટલું બધું ચિંતન મનન કર્યું હશે, ત્યારે આપણને આવા શ્રેષ્ઠ ધર્મગ્રંથો મળ્યા છે. ત્યારે જ આપણને આવા સારા વિચારો હતા, એટલે જ આપણને શાંતિકુંજ હરિદ્વારમાં જે પંડિત શ્રી રામ શર્માચાર્ય છે આપણે શિષ્ય બનવાને લાયક બન્યા છીએ. તો આપણું પણ કર્તવ્ય બને છે કે આકાશ તત્વ છે એ ખૂબ જ મહત્વનું છે અને બધા તત્વોમાં એનું અગ્રેસર સ્થાન આપી શકીએ એટલું બધું મહત્વનું છે. કારણ કે એક જ અને આકાશ તત્વને વધારે પાવરફુલ અને કે એક ગર્ભવતી માતા છે એ જ પોતાના વિચારો દ્વારા શ્રેષ્ઠ સમર્થ શિશુનું નિર્માણ કરી શકે છે. ઈશ્વરે પણ જેને શક્તિ આપેલી છે કે એક નિર્માણ પ્રક્રિયામાં એને સહયોગ માંગ્યો છે, તો એ શ્રેષ્ઠ માતા બનવાનું સૌભાગ્ય આપણને સાંપડ્યું છે, આપણને મળેલું છે. તો ચોક્કસ આવા સારા, સાત્વિક, પવિત્ર વિચારો દ્વારા આપણે શ્રેષ્ઠ સર્જન કરી શકશું. અને ચોક્કસ આપણે ગુરુદેવે જેમ બતાવ્યું છે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને પૃથ્વી પર સ્વર્ગનું અવતરણ ક્યારે શક્ય બનશે? ગર્ભવતી માતા જ્યારે શ્રેષ્ઠ વિચારો દ્વારા ગર્ભસ્થ શિશુને પોષણ કરશે, એને પહોંચાડશે, તો ચોક્કસ આ સમય દૂર નથી યુગ નિર્માણનો, યુગ પરિવર્તનનો, કે જેનાથી આપણે શ્રેષ્ઠ શિશુનું નિર્માણ તો કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે,
પણ એની સાથે સાથે યુગ પરિવર્તનની ભૂમિકામાં પણ આપણે ગુરુદેવનું જે કાર્ય છે એમાં થોડીક નાનકડી આહુતિ આપી આપણે આનંદ મેળવી શકશું અને શ્રેષ્ઠ સમર્થ રાષ્ટ્ર બનાવી શકીશું. ચોક્કસ આપણે આનો લાભ લઈએ અને અન્ય ગર્ભવતી બહેનોને પણ આપણે આવા વિચારો પહોંચાડીએ. અસ્તુ. જય ગુરુદેવ. ક્યાંક પણ મારાથી ભૂલચૂક થઈ ગઈ હોય તો એ મારી ભૂલ હતી, સારા વિચારો હતા એ ગુરુદેવના હતા. આ સાથે હું મારા વિષયને વિરામ આપું છું. અસ્તુ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાવનાબેને. ખૂબ જ સરસ પંચતત્વનું નિર્માણ ગર્ભાવસ્થામાં કઈ રીતે માતા દ્વારા ખૂબ સુંદર બાળક માટે કરી શકાય છે અને એ પંચતત્વનું શું મહત્વ છે, એ તત્વ શું છે અને કઈ રીતે એ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ વિશે વિસ્તૃત માહિતી આપી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે આજનો નેક્સ્ટ આપણે અનુબેન મોટવાણી તેમજ દામિનીબેન લેવા માટે જઈ રહ્યા છે. એમને હોસ્ટ બનાવીએ છીએ આપણે. હોસ્ટ કારણ કે નહીતર તમારું પીપીટી તમે શેર નહીં કરી શકો. તો 5:30 વાગે આપણો પૂરો થવાનો સમય છે. તો 5:30 હોસ્ટ તમે હોવાથી પૂરું તમારે જ કરવું પડશે. બરાબર છે? હા. અનુબેન મોટવાણી કે જેઓ કચ્છ ઉપજોનના સમન્વયક છે અને ખૂબ જ સુંદર રીતે કાર્ય કરી રહ્યા છે. સાથે દામિનીબેન પણ ગુરુદેવના કાર્યોને ખૂબ જ જન જન સુધી પહોંચાડી રહ્યા છે. આપ બંનેનું સ્વાગત છે. हेलो. हाँ, आप बन गए हैं? संगीता स्क्रीन शेयर. एक मिनट, 1 मिनट. आप बन गए हैं? हेलो. हाँ, स्क्रीन शेयर हो रहा है. 1 मिनट. स्क्रीन शेयर करें हम लोग. 1 मिनट. हाँ. हो गया. स्क्रीन शेयर हो गया. हाँ, हो गया. थैंक यू संगीता. જય ગુરુદેવ. દરેકને પ્રણામ. આજનો મારો વિષય જે હું લેવા માંગુ છું એના પહેલા એક ગાયત્રી મંત્ર મારી સાથે તમે પણ બોલશો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દરેકને પ્રણામ. આજનો મારો વિષય છે શ્રી ધાન્ય મિલેટ્સ. મિલેટ્સના ચમત્કાર. ગર્ભવતી મહિલાને શા માટે સેવન કરવું જરૂરી છે? તો આ તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ જે 5 ધાન આપણને બતાવ્યા છે એ મિલેટ્સ, એમાં ફોક્સટેલ, આ જે 5 ધાન તમે ચિત્રમાં જોઈ શકો છો એમાં ફોક્સટેલ, લિટલ મિલેટ, ખોળો, બાર્નયાર્ડ અને બ્રાઉન ટોપ. આ 5 ધાન આપણે એના વિશે આજે આપણે ચર્ચા કરશું. એ ચર્ચા કરીએ તે પહેલા શ્રી ધાન્ય ક્રાંતિ વિશે આપણે સમજીએ. અત્યાર સુધી જે કોર્પોરેટ લેવલ ઘણી ક્રાંતિઓ થઈ છે કોર્પોરેટ લેવલ ઉપર, જેનામાંથી આજે આપણે 3 ક્રાંતિઓમાં તમારું ધ્યાન દોરું છું. એ 3 ક્રાંતિઓ હતી વ્હાઇટ રેગ્યુલેશન, પ્રોટીન રેગ્યુલેશન અને ગ્રીન રેગ્યુલેશન. હવે જે વ્હાઇટ રેગ્યુલેશન હતી એ શું હતું કે જે આપણા દેશના ખેડૂતો દૂધ ઉત્પાદન કરતા હતા એ દૂધમાં એમને જેટલું જોઈએ એટલું પ્રોફિટ નહોતું મળતું. એટલે આપણા ક્રાંતિકારી જે સરદાર વલ્લભભાઈ પટેલ હતા એમણે શું કર્યું, ખેડૂતોને ભેગા કર્યા. ભેગા કરીને એક કમિટી બનાવીને અને કોઓપરેટિવ સોસાયટી બનાવી અને એ કોઓપરેટિવ સોસાયટી દ્વારા આજે આપણે જોઈએ છીએ કે જે અમૂલ જેવી કેટલીય ડેરીઓનો ઉદ્ભવ થયો. બીજું આપણું આવે છે પ્રોટીન રેગ્યુલેશન, જેનામાં પ્રોટીન માટે ગાયનું માંસ ખાવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્રીજી આપણી આવે છે હરિત ક્રાંતિ, ગ્રીન રેગ્યુલેશન. એમાં શું આવ્યું
એમાં આપણા દેશમાં ઘઉં, ચોખા ને કોફી ને ઇન્ટ્રોડ્યુસ થયું આપણા દેશમાં, અને આપણું જે પરંપરાગત ખેતીનું જે હતું એ આપણું નાશ થયું. હવે આજના ટોપિક થી આપણે ડોક્ટર ખાદરવલી દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરાયેલું શ્રી ધાન્યનું રેગ્યુલેશન કરીને ખેડૂતોની જમીનની ફળદ્રુપતા વધારવાનું અને કુષિત ખોરાક તથા અનિયમિત લાઈફ, આજે જે લોકોની અનિયમિત લાઈફસ્ટાઈલ થતી જાય છે અને બીમારીઓથી તેઓ ગ્રસ્ત થઈ ગયા છે, તો બીમારીઓથી બચવાનું જ્ઞાન આપણે લેશું. હવે શ્રી ધાન્ય શું છે? તમને એમ થશે શ્રી ધાન્ય શું છે? તો શ્રી ધાન્ય ને એક મોટું અનાજ કહે છે. હવે વળી તમને થશે મોટું અનાજ શું છે? તો મોટું અનાજ એ છે કે જે શ્રી ધાન્ય એટલે મોટું અનાજ નથી, પણ એને મોટું અનાજ કહેવામાં આવે છે. ખરેખર તો શ્રી ધાન્ય શું છે? એ નાના નાના ઝીણા દાણામાં ઉગે છે અને ખૂબ જ ઘાસ જેમ ઉગે એમ ઘાસની જેમ જથ્થામાં ઉગે છે, અને એ સારા અનાજનો સોર્સ છે. વિશ્વના ઘણા દેશોમાં આજે એ ઉગે છે. અમેરિકા, એશિયામાં તો આજે પણ એ મુખ્ય ખોરાક તરીકે લેવાય છે. અને એમાં એ ગ્લુટન ફ્રી છે અને રેસાવાળો હાઈ ફાઈબર હોય છે. પ્રોટીન, વિટામિન, મિનરલ્સ જેવા કે આયરન, કેલ્શિયમ, મેગ્નેશિયમનો એ સ્ત્રોત છે. જો તમે સમાચાર જોતા હો તો તમને ખ્યાલ જ હશે કે આપણા માનનીય વડાપ્રધાન મોદીજીએ G20, જ્યારે આપણા દેશમાં G20 યોજાણું હતું, ત્યારે G20માં ખૂબ વિદેશથી બહારથી મહેમાનો આવેલા. એ બધા બહારથી મહેમાનોને એમણે આ શ્રી ધાન્ય એટલે કે મોટું અનાજ ખવડાવ્યું હતું. આમાં તમે જોઈ શકશો કે કેટલી બધી રેસીપીઓ મોદીજી આપણને આપી છે ને એમણે બધાને આ ખવડાવ્યું હતું. એ તમે આ ચિત્રમાં આજે જોઈ શકશો. અને ખેતીને પ્રોત્સાહન આપવા માટે મોદીજીએ આનું આપણને આગળ આપણને જ્ઞાન આપ્યું. મોદીજી શ્રી ધાન્ય શા માટે પ્રાધાન્ય આપ્યું? તો આપણે એ વિશે એના પહેલા આપણે ડોક્ટર ખાદરવલીનું આપણે જોઈએ. તો ડોક્ટર ખાદરવલી જે ફૂડ અને ન્યુટ્રિશનના સ્પેશિયાલિસ્ટ છે, જે યુએસમાં વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટ હતા. એમણે 1997માં ભારત પાછા આવ્યા અને એમણે 30 વર્ષ આ મોટા ધાન્ય ઉપર રિસર્ચ કર્યું, સંશોધન કર્યું અને સોઇલ ફર્ટિલિટી એની ઉપર કામ કર્યું, ખેતીવાડીની સાચી રીત ઉપર કામ કર્યું. જેમનો જન્મ આંધ્રપ્રદેશમાં થયો છે. એમનો મોટા અનાજથી શ્રી ધાન્ય ઉપર એમણે મોટા અનાજ શ્રી ધાન્ય ઉપર સંશોધન કર્યું. તો એમણે જોયું કે આપણા બધા ગામડાઓમાં પહેલા મોટું અનાજથી શ્રી ધાન્ય જ ખવાતું હતું. એમણે જોયું કે મોટું અનાજ ખાવાથી માઇટોકોન્ડ્રિયલ હેલ્થ એટલે કે આપણી કોશિકાઓ અને અંશસ્રાવી ગ્રંથિઓમાં અસંતુલન થવાથી બચાવે છે. બીજું એમણે એ પણ જોયું કે અનાજ ખાવાથી ડાયાબિટીસ, કેન્સર, થાઇરોઇડ જેવા રોગોથી આપણે બચી શકીએ છીએ. હવે એમણે જોયું કે જે શ્રી ધાન્ય આપણા 5 મોટા અનાજો છે એને ઉગાડવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂર પડે છે, જેનાથી ગ્લોબલ વોર્મિંગ અને અનાજની અછતથી આપણે બચી શકીએ છીએ. એમણે એ પણ સંશોધનમાં જોયું કે 1 કિલો ખાંડ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે 28,000 લીટર પાણી જોઈએ છીએ, અને 1 કિલો ચોખા જ્યારે આપણે ઉગાડીએ છીએ ત્યારે 4,000 લીટર પાણીની જરૂર પડે છે. અને 1 કિલો શ્રી ધાન્ય જ્યારે ઉગાડીએ છીએ આપણે ત્યારે માત્ર ઓનલી 300 લીટર પાણીની જ જરૂર પડે છે. એમના સંશોધનમાં એમણે એ પણ જોયું કે આપણી જીવનશૈલી, ને આજે આપણી જીવનશૈલી બદલાઈ જ ગઈ છે. જીવનશૈલી બદલાતા આપણી ખાવા પીવાની આદતો પણ બદલાઈ ગઈ છે, જેને કારણે અનેક રોગો આજે આપણને ઉત્પન્ન થાય છે. એમના આ સંશોધન ઉપર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 2023માં 5મી એપ્રિલના આપણા જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમના દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. એ તમે ચિત્રમાં જોઈ શકો છો કે એમને આ સંશોધન ઉપર પ્રાપ્ત થયું. ચલો, તો તમે તમારા સાથે આ મેં મોટા અનાજ વિશે વાત કરી, તો તમને થશે કે આ મોટા અનાજ શું છે. ચલો, આજે હું તમને એના વિશે બતાડું કે એ શું છે. તો એ મોટા અનાજ 5 મોટા અનાજના હું તમને નામ બતાવું છું. તો એ 5 મોટા અનાજમાં ફોક્સટેલ એટલે કે આપણે એને ગુજરાતીમાં
કાંગ કહીએ છીએ. બીજો છે બાર્નયાર્ડ, જેનો કલર ઓફ વ્હાઈટ છે. કંગની છે એનો કલર પીળો છે. પછી બાર્નયાર્ડ છે એનો એ ઓફ વ્હાઈટ છે. જે સાવ એ આજે પણ આપણે ઉપવાસમાં ખાઈએ છીએ. એ સાવથી ઘણા લોકો પરિચિત હશે. ત્રીજું છે લિટલ મિલેટ ઓફ વ્હાઈટ, જેને કુટકી તરીકે આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ. ચોથું છે ખોડો, એ પણ ઓફ વ્હાઈટ કલર છે, એને કોદરી. કોદરીને તમે લોકો જાણતા હશો નહીં, પણ મેં તો નાનપણમાં કોદરી ખાધી છે. ભાતની અવેજીમાં એ કોદરી ખાઈ શકાય છે. અમારા પડોશીને ભાતની બાધા હતી તો એ ભાતની અવેજીમાં કોદરી રાંધતા. પાંચમું આપણું આવે છે બ્રાઉન ટોપ, એટલે કે એ લીલા કલરનું છે અને એને હરિકાંગ કહે છે. હવે આપણે બધાને ખ્યાલ જ છે કે ઘઉં ચોખામાં જે ગ્લુટીન હોય છે, જે આપણા આંતરડામાં ચીપકી જાય છે અને લોહીમાં જલ્દી બળીને કોલેસ્ટ્રોલ કરે છે અને શરીરમાં ગ્લુકોઝ વધારે છે. એમાં ફાઈબર બિલકુલ હોતું નથી. ફાઈબર એટલે રેસા. પણ શ્રી ધાન્ય આપણે થોડુંક જ ખાઈએ તોય આપણું પેટ ભરાઈ જાય તેવું લાગે છે અને આંતરડામાં એ ચીપકતું પણ નથી. અને ધીમે ધીમે એનું જે પાચન થાય છે, જેનાથી ગ્લુકોઝ જલ્દી નથી વધતું અને ડાયાબિટીસની તકલીફથી અટકાવે છે આપણને. હવે હું તમને મોટા અનાજમાં ફાઈબર રેસાની માત્રા બતાવું છું. જે તમને મેં આગળ મોટા અનાજ 5 બતાવ્યા, એનામાં કેટલી ફાઈબર માત્રા છે એ તમને હું આજે બતાવું છું. તો જે ફર્સ્ટ આપણું છે, પેલું છે કંગની કાંગ. એમાં 8% ફાઈબર હોય છે. હવે એના જે ગુણધર્મ આપણે જોશું તો એ શું આપણા શરીરમાં આપણને અસર થાય છે, તો આપણી નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર, તંત્રિકાઓનો વિકાસ, અલ્ઝાઇમર, પાર્કિન્સન, સ્ટ્રોક, મિર્ગી, એપેલિપ્સિસ, બોન્ક્રાઇટિસ જેવા રોગોથી આપણને બચાવે છે. બીજું આપણું છે કોળો કોદરી, જે એમાં 9% ફાઈબર હોય છે. લોહી તે શું કરે છે, તે લોહીને શુદ્ધ કરે છે. કિડનીની તકલીફ, એલર્જી, એનિમિયા, લોહીની અછત અને બ્લડ કેન્સરથી બચાવે છે. ત્રીજું આપણું છે બાર્નયાર્ડ સાઉ, જે શું કરે છે, જે લીવરને ડિટોક્સ કરે છે, કમળાથી બચાવે છે અને ગોલ બ્લેન્ડર પથરી, જે સ્ટોન બનાવે છે, એનાથી બચાવે છે અને હાર્મોનલ, આપણી જે અંતસ્રાવી ગ્રંથિઓ છે એમાં હાર્મોનલ અસંતુલન હોય છે, એને પણ રોકે છે. ચોથું આપણું છે લિટલ મિલેટ કુટકી. એમાં 10% ફાઈબર હોય છે, જે શું કરે છે, આપણી હાર્મોનિયલ અસંતુલન, અનિયમિતતા, રક્તસ્રાવ, પીસીઓડી, જે ઘણી છોકરીઓ અને સ્ત્રીઓને આજના જમાનામાં તકલીફો છે તો એને અટકાવે છે. થાઇરોઇડ, ગર્ભાશયની જેમને સમસ્યા છે તે તથા વાળ ખરતા અટકાવે છે અને પથરીમાં પણ ફાયદાકારક છે. પાંચમી આપણી છે બ્રાઉન ટોપ હરિકંગની. હવે ચામડીના જે બધા જ રોગોથી લઈને મૂત્રમાર્ગ સુધીની બધી તકલીફો આ દૂર કરે છે. એસિડિટી, ગેસમાં પણ ફાયદો કરે છે. કબજિયાત અને હરસમસામાં પણ ફાયદો કરે છે. હરિકંગની ખાવાથી આપણા શરીરની બધી સમસ્યાઓ, બધા રોગો દૂર કરે છે. કંગનીના બધા જ જે આપણે ઉપર ગુણધર્મ જોયા એ બધા જ ગુણધર્મ આ હરિકંગનીમાં આવી જાય છે. અત્યાર સુધીમાં મેં તમને 5 શ્રીધાન્યના રંગ, ગુણધર્મ અને ફાઈબર રેસાનું પ્રમાણ કેટલું છે એ બતાવ્યું. હવે તમને 9 એવા ધાન્ય બતાવું છું જેને ન્યુટ્રલ અનાજ કહેવામાં આવે છે. એ કયા અનાજ છે તો ચલો આપણે જોઈએ. તો પહેલું છે પર્લ મિલેટ, એટલે કે બાજરા, જેનાથી તમે પરિચિત જશો. બીજું છે ફિંગર મિલેટ, કે એને કહે છે રાગી. ત્રીજું છે પોરસો. તમને મેં જે 5 શ્રીધાન્યના રંગના ગુણધર્મ અને ફાઈબર રેસાનું પ્રમાણ બતાવ્યું. હવે હું તમને એવા ન્યુટ્રલ અનાજ કહેવામાં આવે છે. હવે એ કયા અનાજ છે ન્યુટ્રલ અનાજ? તો પહેલે છે પર્લ મિલેટ, એટલે કે બાજરા. બીજું છે ફિંગર મિલેટ, એટલે કે રાગી. ત્રીજું છે પ્રોસો, એટલે છેના. સોરગમ, એટલે જુવાર. પાંચમું કોર્ન, એટલે મકાઈ. બાર્લી, જવ. ઓટ્સ, જઈ. ક્વિનોવા. અને 9મું છે અમરનાથ, એટલે કે રાજગરા, જે આપણે ફરાળમાં ખાતા હોઈએ છીએ. હવે જેનામાં કેલ્શિયમ, આયરન તથા મિનરલ્સ હોય છે, તથા જે ન્યુટ્રલ છે અને ગ્લુટીન પણ નથી, પણ ફાઈબર ન હોવાથી પાચન જલ્દી નથી થતું. જ્યારે શ્રીધાન્યમાં ફાઈબર હોય છે, જે પાચનમાં પણ મદદરૂપ બને છે. આપણે શ્રીધાન્યનું મહત્વ તો જાણ્યું, પણ આપણે શું કર્યું? આપણે હરિત ક્રાંતિના નામે આવા અમૂલ્ય ધાન્યને ભૂલીને આપણે ઘઉં ચોખા તરફ આગળ વધ્યા ને આ શ્રી ધાન્યને મહત્વ આપવાનું જ ભૂલી ગયા. શ્રી ધાન્ય ગ્રહણ
કરવાની સાચી રીત. હવે શું ધાન્ય આપણે ખાઈએ છીએ એની સાચી રીત શું છે? તો સાચી રીત ધાન્યને હંમેશા અનપોલિશ છાંડ્યા વિના જ ખાવાનું છે. બીજું શું છે કે શ્રી ધાન્યમાંથી કોઈ પણ એક જ અનાજ સળંગ 2 થી 3 દિવસ ખાવાનું અને બીજું અનાજ ભેળવીને ખાવાનું નહીં. આજે જે મલ્ટીગ્રેન ના નામે લોકો આટા ખાય છે પણ ખરેખર એ તમે એક બી વિટામિન સારી રીતે લઈ નથી શકતા. ત્રીજું એ છે કે એ 2 થી 3 દિવસમાં સળંગ ખાવું જોઈએ તો જ એના પૂરતા ગુણધર્મ આપણના શરીરને મળી રહે છે. હા, પણ શરત એ છે કે આ અનાજને 8 કલાક પલાળીને તડકામાં સૂકવીને પછી એનો લોટ બનાવી કે તમે રોટલી બનાવી શકો છો, કે તમે પછી એને ભાતની જેમ રાંધીને ખાઈ શકો છો, કે પછી તમે એને સલાડ તરીકે પણ પલાળીને ખાઈ શકો છો. એની પેટીસ પણ થઈ શકે છે, ફ્લેક્સ પણ થઈ શકે છે, પોहा બી થઈ શકે છે અને આઈસ્ક્રીમ બી થઈ શકે છે. જ્યારે આપણે શ્રી ધાન્યનું મહત્વ સમજીને ખાવાનું શરૂ કરશું તો જ ખેડૂતો આ શ્રેષ્ઠ ધાન્ય ઉગાડવાનું શરૂ કરશે. ડોક્ટર ખાદરવલી આપણને આવા ઘણા બધા એના ગુણધર્મ આપણને બતાવ્યા. તો ચલો હવે આપણે જોઈએ કે એના હેલ્થ બેનિફિટ પ્રેગ્નન્સી દરમિયાન શું છે. તો તે રેસાવાળું હોય છે, જેથી પાચનમાં પ્રેગ્નન્સીઓમાં શું છે કે જે ગર્ભવતી મહિલાને રેસાવાળા ખોરાકની સારી રીતે જરૂર હોય છે, જેનાથી એનું પાચન સરળતાથી થાય. તો તે રેસાવાળું હોય છે, જેથી પાચન સરળતાથી થઈ જાય છે તથા કબજિયાત, ગેસ ને પિત્તથી પણ બચાવે છે. બીજું, તે પ્રોટીનનો મોટો સોર્સ છે, જે માતા અને બાળકના કોષોને રિપેર કરે છે. ત્રીજું, વિટામિન તથા મિનરલ્સ થી ભરપૂર હોય છે. તેમાં આયરન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોવાથી બાળકનું હેલ્થ ડેવલપમેન્ટ થાય છે. ચોથું, આ મિનરલ્સના કારણે વિટામિન B9 બને છે. હવે તમે ધ્યાન રાખજો કે B9 આમાંથી આપણને મળે છે. બીજું, ન્યુરલ ટ્યુબની જે ખામી બાળકને થાય છે એનાથી પણ બચાવે છે. પાંચમું, એ ગ્લુટેન ફ્રી હોય છે, જે ગર્ભવતી મહિલાનું ઘણીવાર બ્લડ સુગર લેવલ વધી જતું હોય છે, તો એ વધવાથી પણ તમને બચાવે છે આ ધાન્ય. છઠ્ઠું છે, જે ધાન્યથી રક્તકણો સારા પ્રમાણમાં બને છે, એટલે ગર્ભમાં રહેલા બાળકને પૂરતું ઓક્સિજન મળી રહે છે. એમાં કેલ્શિયમનો સારો સોર્સ હોવાથી હાડકાં તથા દાંત મજબૂત બને છે. આપણે એના ફાયદા જોયા. હવે 12 આપણે જોયું તે આયરન અને પ્રોટીનથી ભરપૂર હોય છે. સોરગમ એટલે જુવાર, જેમાં વિટામિન બી હોય છે. વિટામિન બી આપણને જુવારમાંથી મળે છે, જે માતા અને બાળકનું સ્ટ્રેસ લેવલ, તણાવ ઓછું કરે છે. બીજું, બાજરા તો લગભગ બધા ખાતા જ હોય છે, જે બેબીનું મગજ અને નર્વસ સિસ્ટમ બનાવવામાં મદદ કરે છે. તેનામાં આયરન અને કેલ્શિયમનો સ્ત્રોત ખૂબ છે. ફિંગર મિલેટ, જે રાગી તરીકે આપણે ઓળખી છીએ, એ પણ કેલ્શિયમ અને આયરનનો સ્ત્રોત છે, જે બાળકના દાંત અને હાડકાં મજબૂત બનાવે છે. આ આપણે એના મિલેટ્સના શ્રી ધાન્યના ગુણધર્મો બધા જોયા. હવે તમને અનુબેન થોડી માહિતી આપશે. અનુરાધાબેન. બધાને મારા તરફથી નમસ્કાર. આપણે શ્રી ધાન્ય વિશે બધું સાંભળ્યું, આપણે દામિનીબેન આહિરે બતાવ્યું, અને મોટું આપણને એ સમજવાનું છે, હું ક્લારિટી એ કરવા માંગુ છું કે જે શ્રી ધાન્ય છે એમાં વિટામિન્સ છે, મિનરલ્સ છે, કેલ્શિયમ છે, પણ સૌથી વધારે એમાં શું લાભદાયક છે કે એમાં ગ્લુટીન નથી. હવે તમને એમ થશે કે ગ્લુટીન એટલે શું? તો ગ્લુટીન એટલે જેમ કે આપણે ઘઉંનો લોટ કે મેદાનો લોટ આપણે ગૂંથતા હોઈએ, તો જ્યારે આપણે એને રાખી દઈએ 10-15 મિનિટ માટે, પછી આપણે એને લોટને થોડુંક સ્ટ્રેચ કરીએ, એને ખેંચીએ, તો તમે જોશો કે એ હજી વધારે સોફ્ટ અને એકદમ ઢીલું બની જાય છે. એને મતલબ એમાં ગ્લુટીન ફોર્મ થઈ ગયું. અને એવી રીતે જ્યારે તમે જો કે તમે આ શ્રીધાન્યનો લોટ છે એ તમે બાજરાનો લોટ બનાવો કે જ્વારનો લોટ બનાવો, તો તમે એને તરત જ ગૂંથો અને હાથથી થાપીને તમે એને ગેસ ઉપર તવા ઉપર રાખી શકો છો. એને આપણે રોટી ઓર મેદાના લોટના જેમ આપણે રોટી બનાવીને આપણે એને બેલીને ના કરી શકીએ. તો એ બતાવે છે કે એમાં ગ્લુટીન નથી. તમને કેમ ખબર પડે કે ગ્લુટીન એમાં નથી? તો ગ્લુટીન, શ્રીધાન્યમાં ગ્લુટીન નથી, રેશા છે, બસ એ આપણને ધ્યાન રાખવાનું. અને બાકી બધું કેલ્શિયમ, વિટામિન્સ, આયરન, એ બધું એમાં પડ્યું છે.
અને પછી બીજું એ સમજવાનું કે ન્યુટ્રલ જે એમને બતાવ્યું ન્યુટ્રલ મિલેટ, એના મતલબ શું છે કે જેમ કે આપણે જોયું કે બાજરા છે કે જ્વાર છે, એ બધા શું છે કે બાજરા જ્વાર બધા, તો એ બધામાં ગ્લુટીન નથી, પણ એમાં વિટામિન્સ ને એ બધું ભરપૂર છે, પણ એની એમાં શું વાત છે કે એમાં આપણે રેશા નથી. તો સૌથી મોટું વધારેમાં વધારે આપણે શું જરૂર છે? રેશા, ફાઈબર. જેમાં પણ ફાઈબર ન હોય તો આપણને ક્યારે પણ શારીરિક પ્રોબ્લેમ થાય જ, કોન્સ્ટિપેશન જેવા રોગો એવા બધા એમાંથી થાય. એટલે ફાઈબર હોવું બહુ જરૂરી છે. આપણે નથી ડોક્ટર કહેતા કે જ્યારે પણ આપણને કોન્સ્ટિપેશન વધે તમે લોકો ઈસબગુલ ખાઓ, તો ઈસબગુલમાં શું છે? ફાઈબર છે. તો ફાઈબર ખાવાનું બહુ જરૂરી છે. તેવી રીતે જ અમે બીજી એક વાત તમને કહું કે જેમ કે આપણે લોકો શું કર્યું કે શ્રી ધાન્યને અત્યારે આજના જમાનામાં આપણે જ્યારે આપણે હરિત ક્રાંતિ આપણા દેશમાં આવી, આપણે ઘઉં અને ચાવલ ચોખા એકદમ આપણે ઉગાવવા લાગ્યા, તો આપણે શું કર્યું કે શ્રી ધાન્યને ચીડિયા કા આહાર બનાવી દીધું. ચીડિયા છે કે એનિમલ્સ છે એ બધા એને આહાર તરીકે ખાઈએ છીએ, અને આપણે એને જે એને પોષક તત્વો છે એના બારેમાં આપણે પાસે નોલેજ નહોતું, અને વચ્ચે ત્યારે આપણા દેશમાં ઘણા બધા આપણા દેશ ઉપર ઘણા લોકો રાજ કરીને ગયા, તો એ લોકોએ આપણી નોલેજને આખું એ લોકોએ ભ્રમિત કરી નાખ્યું હતું. આ વાત એક ફેમિલી ફ્રેન્ડ છે અંજારના, તો એમને એમના ઘરે હું જયારે ગઈ હતી મિલેટ ઉપર વાત નીકળી, તેમને કીધું કે અમારા ગામમાં જયારે પેલા માતાજીનો પ્રસાદ ચડતો, મહાપ્રસાદ ચડતો, તમે કાંગને છે ને આમ એને क्या बोलते हैं ओठला होता है ना उसमें पीसते हैं, तो એમાં પીસી હાથથી પીસીને અને એને એકદમ ખૂબ માઈન બનાવીને એમાં ઘી અને ગોળ નાખીને માતાજીનો પ્રસાદ, લાડવાનો પ્રસાદ બનાવતા હતા. તે જમાનામાં પણ આ કાંગ હતું, પણ અત્યારે આપણે એ બધું ભૂલાઈ ગયા 50 વર્ષોથી. પણ અને આમાં એક પોઈન્ટ આપણે ધ્યાન રાખવાનું છે કે જે આપણે આ શ્રી ધાન્ય છે એને જયારે આપણે પલાળીએ નહીં, તો એની ઉપર આપણે ડાયરેક્ટ એને પીસીએ ને તો શું છે કે એના ઉપર છે ને બીજના ઉપર એક નાનું એક મૂળ જેવું હોય છે, એમાં એક કેમિકલ હોય છે. એ કેમિકલને આપણે ડાયરેક્ટ નથી ખાવાનું. એ ડાયરેક્ટ આપણે ખાશું તો સ્ટમકમાં આપણે અપસેટ થશે, આપણા પેટમાં ગડબડી થશે. એટલે એને ભીગોવીએ ત્યારે એની અંદર છે ને આખું ફાઈબરમાં કન્વર્ટ થઈ જાય છે. 7 થી 8 કલાક કરી પલાળીને એને પછી આપણે સનડ્રાય કરી નાખીએ. સનડ્રાય એટલે સૂર્યમાં 2 દિવસ સુધી રાખીને ડબ્બામાં ભરી લઈએ. ભરીને પછી તમને જે લોટ કરવું હોય તો લોટ કરી શકો. એવી રીતે મશીન, જેમ આપણા ઘરે લોટનો મશીન હોય એમાં આપણે એને પીસી શકાય છે. જેમ બેને વાત કરી કે એમાં આપણે એના આટાથી આપણે શું એમાંથી લોટ તો બને જ છે, જે આપણે બાજરા અને જ્વારના રોટલી બનાવીએ એવી રીતે જેનો રોટલી બનાવવું પડે છે. એમાંથી લડ્ડુ પણ થાય છે, અને એમાંથી ફ્લેક્સ કોર્નફ્લેક્સ હોય છે ને એવી રીતે, અને એના પોહા એ બધા માર્કેટમાં અવેલેબલ છે. હવે તો એના ઘણા બધા આપણે ફરસાણ પણ અવેલેબલ છે, એમાંથી ઈડલી ઢોસા થાય છે, એવા ઘણા બધા વાનગીઓ આપણે બનાવી શકીએ છીએ. તો મને લાગે છે કે તમે લોકોને સારું લાગ્યું હશે. એટલે બહુ નાનું પ્રયત્ન કરીને આ તમને બતાવવાનું અમે કોશિશ કર્યું. તો વિષ્ણુભાઈને હું પૂછવા માંગુ છું કે વિષ્ણુભાઈ, હજી કેટલું મિનિટ છે? એક નાનું એવું મેડિટેશન કરાવી દઉં. હેલો, 5 મિનિટ લઈ શકો છો તમે. 5 મિનિટ લઈ શકો છો ને? તો હું નાનું એક બધાને એક મેડિટેશન કરાવી દઉં છું. તો બધા પાર્ટિસિપન્ટ છે, જેટલી પણ દીકરીઓ છે આપણી, તો બધા આંખ બંધ કરી લેજો. ઘણું બધું આજે ડિસ્ટર્બન્સ થયું તમ લોકોને, અને વચ્ચે બહુ બ્રેકડાઉન થયું, તો મગજમાં પણ આપણને થોડુંક વિચારોનું વો થઈ જાય. તો આપણે થોડુંક મગજને શાંત કરીને હું ઓમ બોલીશ, તમે પણ મારા સાથે સાથે ઓમ બોલશો, પછી હું નાનું એક મેડિટેશન કરીશ. ચલો બધાય મારા સાથે એક સાથે આ ઉ અને મ ઉપર આપણે બધાય પોતાના ઘરે તમે જોરથી બોલજો. કોઈ સાથે તમે શर्म ना રાખતા, એટલે આપ શર્માના મત और आप आराम से साथ साथ में बोलेंगे. એક ઊંડું શ્વાસ ભરો, પછી મુકતા મુકતા પાછું એક વખત ઊંડું શ્વાસ લો, અને મુકતા મુકતા મનને શાંત કરી દો. મન શાંત થતા જ શરીર પણ શાંત થઈ જશે. શરીર અને આત્મા વચ્ચેની કડી શ્વાસ
श्वास पर ध्यान आपो। श्वास ने नासिकाना अग्रभाग ઉપર તમે એને મહેસૂસ કરો। ધીમે ધીમે શ્વાસ લેતા લેતા શ્વાસ અંદર અંદર ત્રિકોણમાં આજ્ઞા ચક્ર પર મળે છે। નાનો એવો ગોલો હૃદય સુધી જાય છે। શ્વાસને મુકતા મુકતા શ્વાસ તમારા હૃદયથી મસ્તિષ્કથી બહાર જે પણ વિચારો છે, ટેન્શન છે, એને લઈને બહાર જાય છે। બે ત્રણ વખત મારા સાથે સાથે શ્વાસ લેજો। શ્વાસના ગોલાને નાસિકાના માધ્યમથી હૃદયની અંદર ધારણ કરજો અને પછી શ્વાસ મુકતા મુકતા મસ્તિષ્કથી એને બહાર કાઢીને જે વિચાર તમને જોતા નથી એને બહાર કાઢી દેજો। श्वास लो। एक सफेद छोटा पॉइंट नासिका के माध्यम से आपके हृदय में पहुंचा। हृदय शरीर का केंद्र। जैसे हमारा ब्रेन काम करता है वैसे ही हमारा हार्ट काम करता है। हार्ट के अंदर ब्रेन से भी ज्यादा, मस्तिष्क से भी ज्यादा फ्रीक्वेंसी होता है। उस प्रकाश को हृदय में स्थिर करते हुए हृदय रूपी आकाश में उस प्रकाश को महसूस करें। यह प्रकाश श्वास को छोड़ते हुए विचार रूपी विकारों को लेते हुए मस्तिष्क से बाहर आकाश में फैल गया। वापिस एक गहरा श्वास। नासिका के मध्य में आज्ञा चक्र से यह श्वास अंदर की ओर प्रवेश करता हुआ यह गोला आपके हृदय में और आपके नाभि चक्र में। नाभि चक्र भावना दीदी ने बताया पंच तत्व, तो यह पृथ्वी के रूप में आपके नाभि के नीचे आपके बेसिक चक्र में यह प्रकाश जल तत्व के रूप में स्वादिष्ठान चक्र में, यह पंच तत्व जल के रूप में आपके स्वादिष्ठान चक्र में, और यही अग्नि के रूप में आपके नाभि चक्र में, और यही आपके हृदय में वायु के रूप में, और आकाश जिसको महाकाश, चिदाकाश, नाद अनहद का, जहां पे एक झालर बज रहा है, भजन हो रहा है, यह चिदाकाश हमारा मस्तिष्क विचारों का केंद्र। यह विचारों का केंद्र और आकाश जो तत्व के रूप में विद्यमान है, जब दोनों में एकाग्रता हो जाता है तो मनुष्य शांत चित्त होकर के अपने आप में लीन होता है। श्वास को छोड़ते हुए छोड़िए। फिर एक लंबी गहरी श्वास लेते हुए नाभि में जाते हुए अपनी नाभि के अंदर में अपने बालक को एकदम सुरक्षित प्रकाश से महसूस करिए। बालक को हंसते हुए देखें और उसे कहे
I love you. I thank you for coming into my life. तू जब यहाँ पे आएगा तो मैं वह सब दूंगी जो जगत गुरु शंकराचार्य को मिला, लीला शाह को मिला, अनेकों संतों को जो मिला वो मैं तुझे दूंगी। धीरे धीरे अपने आप में स्थित हो जाए, शरीर को शांत कर ले, मन शांत, वासना शांत, शांत, हृदय शांत, समस्त शरीर एकदम स्थिर हो गया है, अपने आप में डूब गए। धीरे धीरे पूर्णता लगने पर आंख खोल सकते हैं। तब तक संगीता बहन से मैं निवेदन करूंगी कि वो शांति पाठ या जो आगे का वो करना चाहे तो मैं उनसे भी निवेदन करती हूँ। हाँ, खूब खूब धन्यवाद है आपका। बहुत ही अच्छा माहिती आज आपने दी है। श्री धान्य के बारे में बहुत कम जानकारी सबके पास होती है, तो आज कुछ नया सब्जेक्ट सबको जानने को मिला। तो मैं आशा रखती हूँ कि सब गर्भवती माताओं को ये विषय बहुत अच्छा लगा होगा, और खास करके प्रेगनेंसी में ये धान्य कितना महत्वपूर्ण होगा ये डायरी में भी नोट्स किया होगा। खूब खूब धन्यवाद आपका। फिर से नए विषय के साथ आप मार्गदर्शन अवश्य देंगे, ऐसी आशा के साथ आज का सेशन अभी संगीता जी, खत्म मैं करते बोल रही हैं। थी जैसे जी आज का जो हमारा थोड़ा सा डिस्टरबेंस हुआ भावना बहन का, उसको चाहे तो एक बार हम वापिस से रिपीट कर लेंगे इसको, सो दैट टोटली अच्छी तरह से हो जाए। ठीक है, ओके। शांति पाठ। ओम द्योः शांति अंतरिक्षं शांति पृथ्वी शांतिरापः शांतिरोषधयः शांति वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांतिः सर्वगं शांतिः शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति 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 सर्वारिष्ट सुशांतिर्भवतु।